નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. ગુજરાત છે અકસ્માત ઝોન. ગુજરાતમાં ટ્રાફિક શિસ્તના અભાવે રાજ્ય અકસ્માત ઝોન બની રહ્યું છે, જ્યાં શિક્ષિત લોકો પણ રોંગ સાઈડમાં વાહન ચલાવીને નિયમો તોડે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ મુજબ માર્ગ અકસ્માતો હવે કોરોના જેવું ગંભીર સંકટ બની ગયા છે. યુવાનોમાં બેફામ ડ્રાઇવિંગ અને ઓવરસ્પીડના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. અકસ્માતો રોકવા માટે હેલ્મેટ અને સ્પીડ લિમિટના નિયમોનું કડક પાલન જરૂરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામાધણી લખાવનારા સાવધાન. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ રાજ્ય ટ્રાફિક પોલીસને પત્ર લખીને ફેન્સી નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મવાળા વાહનો સામે કંડક ઝુંબેશ હાથ ધરી છે. સૂચના આપી છે કે અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યભરમાં કાળો નાગ કે રામાધણી જેવા લખાણો લખીને ફરતા વાહનો સામે હવે કડક કાર્યવાહી થશે. આવા વાહનો ઘણીવાર હિટ એન્ડ રન અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આવા વાહન ચાલકો પોલીસની બાજ નજર રહેવાની છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં બંગડીના કારખાનામાં ભીષણ આગની ઘટના. રાજકોટના સંત કબીર રોડ પર બંગડી કારખાનામાં બપોરે ભીષણ આગ લાગી હતી. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા અને વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. ફાયર વિભાગે તાત્કાલિક પહોંચીને લાંબી જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ માલ સામાન બળીને ખાક થતા મોટું નુકસાન થયું છે. આગના કારણોની પોલીસ તપાસ ચાલુ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુભાષ બ્રિજ પર 25 ડિસેમ્બર સુધીમાં બંધ રહેશે. સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ રાખવામાં આવશે. આઈઆઈટી મુંબઈ અને આઈઆઈટી રૂરકીની ટીમ ઇન્સ્પેક્શન કરશે. સુભાષ બ્રિજના સુપર સ્ટ્રક્ચરને નુકસાનથી થતી શંકા સામે આવતા 4 ડિસેમ્બરથી તેને સલામતીના કારણોસર જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ બ્રિજ 25 ડિસેમ્બર 2025 સુધી બંધ રહેશે. ગુજરાત સરકારના આરએનબી ડિઝાઇન સર્કલ અને એએમસીના એમ પેનલ રજિસ્ટર સ્ટ્રક્ચર કન્સલ્ટન્ટ દ્વારા ઇન્સ્પેક્શન અને ફાઉન્ડેશનનું ટેસ્ટિંગ ચાલુ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાતરની અછત વચ્ચે ખેડૂતો પરેશાન. કમોસમી વરસાદ અને માવઠાથી પાક નિષ્ફળ થઈ રહ્યો છે, તો બીજી તરફ શિયાળુ પાક માટે યુરિયા ખાતરની ગંભીર અછતથી ખેડૂતો હેરાન છે. અગાઉ ઘઉં વાવેતર માટે હવે ડીએપી ખાતરની પણ અછત વર્તાઈ રહી છે. ખાતર મેળવવા કલાકો લાઈનમાં ઉભા રહેવું પડે છે. સમય અને પૈસાનો વ્યય થાય છે. સમયસર સપ્લાય ન થાય તો મોટા ઉત્પાદનમાં ઘટાડો થવાની ભીતિ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇથેનોલ મિશ્રણથી વાહનોમાં સમસ્યા નથી, કેન્દ્રનો મોટો દાવો. કેન્દ્ર સરકારે સંસદમાં ઇથેનોલના મિશ્રણ અંગેની ચિંતાઓને ફગાવી દીધી છે. સરકારે દાવો કર્યો છે કે E20 ઇંધણ પર ચાલતા નવા કે જૂના વાહનોમાં સ્ટાર્ટ કે પરફોર્મન્સની કોઈ સમસ્યા આવી નથી. સરકારે જણાવ્યું છે કે ઇથેનોલનું મિશ્રણ સતત વધી રહ્યું છે, જે હાલમાં લગભગ 19% સુધી પહોંચી ગયું છે અને આનાથી દેશને હજારો કરોડ રૂપિયાની બચત થઈ છે. હાલમાં ઇથેનોલનું બ્લેન્ડિંગ ફક્ત પેટ્રોલ જ કરવામાં આવે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાયદા લોકોની સુવિધા માટે છે, હેરાન કરવા માટે નહીં. એનડીએ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ પહેલીવાર ઇન્ડિગો સંકટના સંદર્ભમાં નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું છે કે નિયમો અને કાયદાઓ જરૂરી છે, પરંતુ કોઈ પણ કાયદો લોકો પર બોજ બનવો ન જોઈએ, બલકે તેમના માટે સુવિધા બનવો જોઈએ. તેમણે જણાવ્યું છે કે કાયદાઓ જનતાની મદદ કરવા માટે અને સિસ્ટમને સુધારવા માટે હોય છે, જનતાને હેરાન કરવા માટે નહીં. આપણો ઉદ્દેશ્ય સામાન્ય માણસની જિંદગી સરળ બનાવવાનો રહેલો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં યુવાનની હત્યા. નખત્રાણાના મોરુ ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમ પ્રકરણને લીધે રમેશ મહેશ્વરીની હત્યા કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે રમેશના ઓળખીતા કિશોર મહેશ્વરી અને એક સગીર પહેલા તેનું અપહરણ કર્યું, પછી તેની હત્યા કરવામાં આવી. આ બર્બર ગુનાથી ગામમાં દહેશત ફેલાઈ ગઈ છે અને પોલીસે બંને આરોપીને ઝડપી લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ છેલ્લી તક છે, ચૂકશો નહીં. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી 2024 અંતર્ગત શાળા ફાળવણી ન થયેલા તથા પ્રતીક્ષા યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો
તારીખ 10 થી 12 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન શાળા પસંદગી કરી શકશે. પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી મુજબની ખાલી જગ્યાઓ પર પસંદગી આપવાની રહેશે. આ છેલ્લી તક છે, તમે ચૂકશો નહીં. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં એસઆઈઆર ઝુંબેશ પૂરજોશમાં જોવા મળી છે. ગુજરાતમાં ચૂંટણી પંચની સૂચનાથી એસઆઈઆર મતદાર યાદી સુધારણા ઝુંબેશ 27 ઓક્ટોબરથી ચાલુ છે. ગણતરી તબક્કો આવતીકાલે 11 ડિસેમ્બરે પૂર્ણ થશે, પરંતુ બીએલઓ થી સીઈઓ સુધીની ટીમની મહેનતથી 99.97% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. રાજ્યના 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે છે. ડ્રાફ્ટ યાદી 16 ડિસેમ્બરે જાહેર થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટા ઉદેપુરમાંથી મેવાણીએ પડકાર ફેંક્યો છે. છોટા ઉદેપુર જિલ્લાના કવાંટમાં કોંગ્રેસની જન આક્રોશ સભામાં મોટી ભીડ ઉમટી પડી છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરી, જિગ્નેશ મેવાણી અને સુખરામ રાઠવા હાજર રહ્યા હતા. જિગ્નેશ મેવાણીએ ગૃહમંત્રીને ગુજરાતમાં દારૂના મુદ્દે ખુલ્લો પડકાર ફેંક્યો છે. આગામી જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીઓને લઈને કાર્યકર્તાઓને પીઠબળ મજબૂત કરવા સઘન પ્રયાસો કરવા આહવાન કર્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાંકરેજના એમએલએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. બનાસકાંઠાના કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખીને વિસ્તારમાં યુરિયા ખાતરની ગંભીર અછત દૂર કરવા માંગ કરી છે. ઘઉં, રાયડો, તમાકુ, બટાકા, એરંડા અને ડુંગળી જેવા શિયાળુ પાકોની યુરિયા ન મળતા ઉત્પાદનને ભારે અસર થઈ રહી છે. કાંકરેજ અને ઓગળ તાલુકા તેમજ આખા જિલ્લામાં કાળા બજાર અને વધુ ભાવની ફરિયાદો વધી છે. ખેડૂતો તાત્કાલિક પૂરતો જથ્થો મળે તેવી માંગ કરી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સામૂહિક દુષ્કર્મના કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. કલોલ કોર્ટે 2018ના ગાંધીનગરના કરસનપુરા ટીટોળાના સામૂહિક દુષ્કર્મ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 3 આરોપીઓ વિપુલ અમૃતજી ઠાકોર, અરવિંદ મેલાજી ઠાકોર અને બળદેવજી ઉર્ફે પપ્પુ ઠાકરને જીવનભરની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે પીડિતાને પીડિત વળતર યોજના હેઠળ ચૂકવવા 5 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. સાથે જ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, આ રીતે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.